ભારતની ટીમે બીજી ટી20માં તો તિલક વર્માએ છેલ્લે સુધી રમીને મેચને બચાવી લીધી હતી, પણ આ વખતે ઇંગ્લેન્ડે ત્રીજી ટી20માં ભારતની ટીમે 26 રનથી હરાવી છે અને રાજકોટમાં પલટવાર કરે છે. જી હા મિત્રો, ત્રીજી ટી20માં ગઈકાલે રમાયેલી મેચમાં રાજકોટમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ આ નિર્ણય આ વખતે ભારત માટે ખરાબ સાબિત થયો. ભારતના બોલરોએ તો સારી એવી બોલિંગ કરી, પણ ભારતના બેટિંગનો ફ્લોપ શો જોવા મળ્યો. ગઈકાલે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે પહેલું બેટિંગ કરીને બેન ડકેટે 28 બોલમાં 51 રન માર્યા હતા, જોસ બટલરે 24 રન માર્યા હતા અને લિવિંગસ્ટને 43 રન માર્યા હતા અને તેમણે ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ કર્યો હતો અને ભારતને હવે 20 ઓવરમાં 172 રનનો ટાર્ગેટ ઇંગ્લેન્ડની ટીમે આપ્યો હતો. ભારતની ટીમ ભલે મેચ જીતી ના શકી, પણ ભારતીય ટીમના બોલરોની જોરદાર બોલિંગ જોવા મળી. ઘણા સમય બાદ મોહમ્મદ શમીને રમવાનો મોકો મળ્યો હતો. તેમને ઘણા સમય બાદ ટીમમાં વાપસી થઈ હતી. તેમણે પણ જોરદાર બોલિંગ કરી. હાર્દિક પાંડ્યાની વાત કરીએ તો હાર્દિક પાંડ્યાને 2 વિકેટ મળી હતી. તેમણે પણ જોરદાર બોલિંગ કરી હતી. અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી. રવિ બિશ્નોઈને 1 વિકેટ મળી હતી. અને આ વખતના જોરદાર પ્રદર્શન કરી રહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર તરીકે વરુણ ચક્રવર્તીને 5 વિકેટ ઝડપી પાડી હતી. તેમણે પણ જોરદાર બોલિંગ કરી હતી અને આમ ભારતને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને એવું લાગતું હતું કે ભારતની મજબૂત ટીમ આગળ આ 172 રનનો લક્ષ્યાંક આસાનીથી હાસિલ થઈ જશે અને જીત મળી જશે, પણ એવું ના બન્યું. અને ભારતના બેટિંગમાં સંજુ સેમસંગ આવતાની સાથે જ પોતાની વિકેટ ગુમાવી દે છે અને ભારત પાવર પ્લેમાં દબાવમાં આવી જાય છે અને અભિષેક શર્મા તેમના બેટથી સારા એવા શોટ જોવા મળ્યા હતા. તેમણે 14 બોલમાં 28 રન માર્યા હતા અને સૂર્યકુમાર યાદવના પણ બેટથી સારા એવા શરૂઆતમાં શોટ જોવા મળ્યા હતા. તેમણે પણ 14 રન મારી આઉટ થઈ ગયા હતા અને હાર્દિક પાંડ્યાએ જોરદાર બેટિંગ કર્યું. તેમણે 40 રન બનાવ્યા હતા. છેલ્લે સુધી મેચ જીતાડવાની કોશિશ કરી હતી, પણ 172 રનનો ટાર્ગેટ આગળ હાર્દિક પાંડ્યાની વિકેટની જતા સાથે જ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભારત 26 રનથી આ મેચ દૂર રહી ગયું હતું અને ઇંગ્લેન્ડે 26 રનથી ભારતને આ મેચ હરાવી છે અને હવે ભારતની ચોથી ટી20 મેચ પુણેમાં રમાવાની છે. જો આ મેચ ભારત જીતશે તો આ ટી20 મેચ સિરીઝ જીતી જશે, પણ જો ઇંગ્લેન્ડ આ વખતે મેચ જીતશે તો 2-2ની બરાબરી થઈ જશે. તો શું આ વખતે ભારતની ટીમ પુણેમાં રમાવાની ચોથી ટી20 મેચ ઇંગ્લેન્ડ સામે જીતી શકશે? અને શું આ વખતે સૂર્યકુમાર યાદવ ટીમમાં કંઈ ફેરફાર કરશે? તો ફેરફાર કરશે તો ભારતના કયા બેટિંગના કોને ચાન્સ મળશે? કમેન્ટમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.